की जय। ખરેખર જો મનુષ્ય અવતાર મળ્યો હોય તો ખરેખર તો ભવ સાગર કરવા માટે મળ્યો, કારણ કે જયારે રામચંદ્રજી મહારાજ વશિષ્ઠ મહારાજને જયારે શરણે ગયા ત્યારે વશિષ્ઠ મહારાજ રામચંદ્રજીને કહે છે, હે રામચંદ્રજી, બળો ભાગ્ય જેને મનુષ્ય તન પાવા, મનુષ્ય જન્મ તને મળ્યો એ અતિ દુર્લભ છે, દેવોથી પણ દુર્લભ આ મનુષ્ય જન્મ છે. અને જો એમાં આપણે જો આપણને ન જાણ્યા તો આપણો ફેરો ફોગટ છે. ગમે એટલા આપણે હુનર હજાર કરી છતાં આપણો ફેરો ફોગટ ને ફોગટ છે. એટલે ખરેખર સત્સંગમાં આપણે ગયા, આપણે વાયક આવે તો આપણે કહીએ અમારે સત્સંગમાં જવું અથવા ભજનમાં જવું, પણ આપણો લક્ષ્ય આપણી સુરતા ન્યા હોય નહીં. સમજ્યા? ખરેખર તો સુરતા ન્યા રાખવી બહુ જરૂરી છે, કારણ કે આ સુરતા અને મન જો એક થાય તો જ ભેગું થાય, નકર કોઈ દી તમારું મન સ્થિર રહે નહીં. એટલે કે આ જીવ ભલે કે હુનર કરે હજાર, પણ જે પદને પામવું એ પદ મળે નહીં. કારણ કે જો એવા તત્વો હતા મહાપુરુષ જે રામચંદ્ર જેવા, કૃષ્ણ જેવા એ જો ગુરુ કરવા પડ્યા હોય, શિવજી મહારાજ જેવાને, રામચંદ્રજી મહારાજ જેવાને, શ્રીજી મહારાજ જેવાને, રામદેવજી મહારાજને જો ગુરુ શરણે જવું પડ્યું હોય તો આપણે ઘણા માત્ર. એટલે ખરેખર જો આપણને જાણવું હોય, જો આપણો મનુષ્ય જન્મ સફળ કરવો હોય તો ખરેખર તત્વવેતા મહાપુરુષ આગળ જવું ખૂબ જરૂરી છે. એક તો આ વાત સમજ્યા પછી મનુષ્યને જીવન કઈ રીતે જીવવું એનું ખાસ એમાં સમજણ પડી છે કે મનુષ્ય જન્મ મળ્યો અને મનુષ્ય જન્મની અંદર આપણે કઈ રીતે જીવન જીવવું એ તો બહુ આમાં સરળ બની જાય આ વાત લીધા પછી. એટલે કે આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે તે કોટિક બાયદા કરમ. એક શેર લોટને કારણે આપણે કર્મ કોઈ કરવામાં પાછા વળતા નથી. એટલે ખરેખર જો મનુષ્ય જન્મ મળ્યો હોય તો મળવો બહુ અતિ કઠિન છે, એવું આપણા સંતો, આપણા શાસ્ત્રો પુરાણો વારંવાર ચેતવણી આપે છે. ભાઈ મનુષ્ય જન્મ મળવો એ બહુ અતિ દુર્લભ છે, અને મળ્યા પછી જો કોઈ તત્વવેતા મહાપુરુષનો ભેટો ન થાય તો આપણું જીવન બધું નિર્થક છે. એટલે ખરેખર સવારામ બાપા ને જયારે ફૂલગર સ્વામી મળ્યા, મને લેહ ગગનિયામાં લાગી મને સદગુરુ મળ્યા. એને સદગુરુ મળ્યા પછી અને એવી લેહ લાગી ગઈ અને એ કે મારે ભવની બાવટ માંગી ગઈ. ભવના જે એના જન્મ મરણના રોગ હતા એ મટી ગયા. તો ખરેખર જો આપણે મહારોગ જો મટાડવો હોય જન્મ મરણનો તો સંત મહાપુરુષના શરણે જવું બહુ જરૂરી છે. હવે સંત આપણે ઓળખવા પેલા તો બહુ કઠિન છે. સંતને ઓળખી શકે કોણ? સંત જ. બાકી બીજા જેવા તેવાનું કોઈ કામ નથી. અને તો કબીર સાહેબને બોલવું પડ્યું કે ભાઈ મેં પૂર્વ દેશના મેરી ભાષા બુજે નહીં કોઈ, અને મારી ભાષા જો કોઈ બુજે તો કે આપણા દેશના હોય. એટલે ખરેખર સંતને જો ઓળખવા હોય તો એને સંત જ ભણવું અને સંતને શરણે જવું પડે તો જ સંત ઓળખાય, નકર સંત ઓળખાય નહીં. હવે આપણે સંત માની બેઠા છે કોઈ જટાવાળા, કોઈ મોટા દાઢીવાળા, કોઈ યોગ સિદ્ધિ સાધનાવાળા, ખરેખર એને સંત માની બેઠા છે, પણ એમાં સંત જેવું થાય છે નહીં. સંત તો કેવા હોય તો કે જનેતાની ગોદના જેવા. સંત કોઈ દી ક્રોધ કરે નહીં, ક્રોધ કરે ત્યાં લગીને એને સંત ન કહેવાય. હવે મોટા જોગીઓ જોગ કરીને બેઠા હોય એને તમારે હડાય ને જોડો તો તરત ક્રોધ કરે. એને ક્રોધને જીતો બધી સાજમાં હોય એને સંત કહેવાય. સાજ સુકે એને સંત કહેવામાં આવતા નથી.
સંતો તો પોતાની સાધમાં હોય અને એની આ બધાની વધારે એકાંત જ હોય ને, જગતની હારે રહેતા હોય તથા એ જગતથી બહાર હોય. એટલે કે છે સંતને કોણ જાણીએ, કે તો સંત સિવાય કોઈ જાણી ન હતું. એટલે ખરેખર સંતના શરણે જવું ખૂબ જરૂરી છે. અને પેલા પ્રશ્ન તો સંતને ઓળખવા બહુ કઠણ છે. ગીતાજીમાં ભગવાન અર્જુન કહે છે, હે અર્જુન, તું તત્વવેતા મહાપુરુષના શરણે જા. તારે જો તને જાણવું હોય કે મને જાણવું હોય તો તત્વવેતા મહાપુરુષના શરણે જા. એટલે ભગવાન અર્જુન ભગવાને કહે છે, તમે જ મારા ગુરુ અને તમે મને આ ઉપદેશ આપો, હું કોણ અને હરિ કોણ. હું અને હરિની વચ્ચે જે ભેદ પડ્યો છે એ ભેદ મને સમજાવો, એટલે હું નીકળી જાય ને હરિ આપોઆપ ગોતાય. અને પછી નકર એ તો સારા બની ગયેલા છતાં અર્જુને ભગવાનના પગ પકડ્યા અને આ ઉપદેશ સમજાય. હવે ઉપદેશની અંદર ગીતાજી ગમે એટલા વાંચે પણ એનું ગૂઢ જે રહસ્ય છે એનું જે શબ્દમાં એનું વર્ણન કરવું બહુ કઠિન છે. કારણ કે એટલું બધું ગૂઢ રહસ્ય મૂક્યું છે અને એમાં કોઈ ખુલ્લા શબ્દ મૂકા નથી. એટલે કે છે કે વેદ થકે બ્રહ્મા થાકે થાકે શેષ ને મહેશ, ગીતા કા ગમ નહીં કેવા સતગુરુ કા ઉપદેશ. સદગુરુનો ઉપદેશ એવો છે ત્યાં ગીતા પણ થાકી જાય છે. કારણ કે ગીતા તો આ સ્વાધ્યાય પરિવાર ભાઈઓને આખી ગીતાજી મોઢે છતાં એક શબ્દની પકડ ન થાય. કારણ કે એમાં ગુરુ મર્યાદા મૂકેલી છે. એક શબ્દ એમાં મળે નહીં. ગમે એટલા તમે ગીતાજી મોઢે વાંચી હોય છતાં એનો કોઈ શબ્દનો જેમ તેમ ન મળી શકે. અર્જુન ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, મને શસ્ત્ર છેદે નહીં, અગ્નિ મને બાળે નહીં, પવન મને સૂકવે નહીં અને પાણી મને ભીંજવે નહીં, એવો શુદ્ધ નાદનું અદ્વૈત આત્મા છું. હવે એનું મર્મ જાણવા માટે ગમે એટલી ગીતાજી વાંચો તો એનું મર્મ મળે નહીં. કારણ કે એનો એ મર્મ જાણવા માટે તો તત્વવેતા મહાપુરુષ સાથે જવું પડે. એટલે અર્જુનને વારંવાર ભગવાન ચેતવણી આપે છે. અર્જુન વારાવાળી ઘણી એને પ્રશ્ન પૂછે છે અને પાને પાને ભગવાને અર્જુનને ટકોર કરી છે, તું તારા આત્માને ઓળખ, તું તારા આત્માને ઓળખ. હવે આપણે ગમે એટલું આપણે હુનર કરી, ગમે એટલી ક્રિયાઓ કરી છતાં આપણો આત્મા આપણને ઓળખાય નહીં. કોઈ કાળે ન ઓળખાય. ગમે એટલા જપ તપ તીર્થ યોગ હવન કે ગમે એ કરો પણ આત્માને ઓળખાય નહીં. નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા છતાં એને આત્માને ઓળખવાનું બાકી નહીં. અને એમ થયું કે મારો ભગવાન મારા કામ કરી દે. પણ જ્યારે એને કબીરજી મળ્યા અને એને કીધું કે હે મહેતાજી, કે ભાઈ મેં એવું સાંભળ્યું કે તમને ભગવાન મળ્યા, તો કે આ મારા તો ઘણા કામ કરી ગયા, તો કે તારા ભગવાનને મને ઓળખાય. કબીર કે મહેતાજી કે ઓળખાવું. તો રૂમમાં બેઠા કેદારો બોલવા માંડ્યા અને મહેતાજી કે ભગવાન આવ્યા તો કે બાવડું પકડો. બાવડું પકડ્યું બરોબર ને પોતાનું જેનું. કબીર કે આંખ ખોલો. આંખ ખોલે ત્યાં મહેતાજી પોતાનું બાવડું પકડેલું. ત્યાં ભગવાન. પછી મહેતાજીને બોલવું પડ્યું કે આ બધું તો મેં કર્યું છતાં કે મેં મારા આત્માને ઓળખો નહીં. એટલે કે શું થયું? જપ તપ તીરથ ને યોગ કરવાથી શું થયું કે માળા અને તુલસી કરવાથી જ્યાં લગી તમે કે આત્મ તત્વ સીનો ને જાણ્યો ને ત્યાં લગી કે બધી સાધના દીધી. જેમ મીરાબાઈ બોલ્યા આત્માને ઓળખા વગર ભવના ફેરા ના માટે. મીરાબાઈ એ જ મૂર્તિ પૂજા કરતા હતા પણ જયારે સંત રોહિદાસ નો ભેટો થયો અને જેમ એને પ્રશ્ન જયારે ઓળખાણો ત્યારે એને આત્માને ઓળખા વગેરે ભાવના ફેરા ન માટે. એવી રીતે નવનાથ માયલો ગોરખ પણ એને પોતાની ખબર નહીં કે હું કોણ. ગમે એવડું એની આગળ સાધના હતી, ગમે એવડી સિદ્ધિ હતી, 84 સિદ્ધ ભળે એને હાંસલ કરી હોય છતાં આત્માને ન ઓળખતા ત્યાં લગી કદાચ ભાવના ફેરા માટે.
એને કબીર મળ્યા અને કબીરે એને કીધું કે હે ગોરખ, ગોરખને તો ઘમંડ હતું કે હું નવનાથ માય એને તો ત્રિશુળ ખોડે, ત્રિશુળની અણીમાંથી ગોરખ જઈને બેઠા. અને કબીર સાહેબને કે સત્સંગ કરવો હોય તો તમે અહીંયા આવો. કબીર તો વેજા વણવાનું કામ કરતા હતા, ખિસ્સામાં દળિયો હતો, તેરો દોરાનો ઘા, ત્યાં દોરો ગયા ત્યાં કબીર બેઠા. અને ગોરખને કે હવે તમારે સત્સંગ કરવો તો અહીંયા આવો. ગોરખ ની ભૂમિકા તો મારી આગળ છે ને. પછી ગોરખ નમી ગયા કબીરને કે કબીર કે આ ભૂમિકા કઈ? હવે ઈ ભૂમિકાને ઓળખાવી ચોથા પદની અવિનાશી પદ, કોઈ દી વિનાશ નહીં, ન આવે નહીં જાય, ને મરે ન જન્મે, એ પદ કબીરે ગોરખને ઓળખાવ્યું. ગોરખને જ્ઞાન વાણી પ્રગટ થઈ ગઈ અને બોલ્યા કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, આ તો જીવતા પરણાવી કે બાવે મુવે કે રાણી, વાણી રે વાણી કે મારા ગુરુજીની વાણી. આ વાણી જ્યાં પ્રગટ થઈ ગઈ એને જેને તરત જ જે ખબર પડી ને પોતાની, ત્યાં તો એની વાણી એને પ્રગટ થઈ ગઈ. ખરેખર આપણે હજી ઘમંડમાં છે, ખરેખર ઘમંડમાં છે કે ભાઈ આપણે આ બધી ક્રિયાઓ સાધનાઓ આ બધું કરીએ એટલે આપણે પરમાત્મા મળીએ, કોઈને મળ્યો નથી અને મળવાનો નથી. પરમાત્મા જે ઓળખવો છે એ તો નિરાકાર બ્રહ્મ છે. કેવો છે? એને એ કઈકડો પકડાયો નથી અને એની ઓળખ થાય પણ એ જોવામાં આવતો. એ એમ કે છે હું આખા વિશ્વને જોઈ રહ્યો છું પણ મને કોઈ જોતું નથી. આખું વિશ્વ મને સંભાળી રહ્યું છે પણ હું કોઈને સંભાળતો નથી. અને હું જેને સંભાળું ને એ જીવનો બેડો પાર થઈ જાય. એટલે કે હું કોઈને આખું વિશ્વ મારું ભજન કરી રહ્યું છે પણ હું કોઈને સંભાળતો યાદ નથી. હું જેને યાદ કરું ને માનું એ જીવનો બેડો પાર. એટલે એ એમ કે છે કોઈ તત્વવેતામાં પુરુષ આગળ જાઓ, એ જ મારું સ્વરૂપ છે, એને શરણે જાઓ. અને જો ઈ તમને જો તમારી ખબર આપે જ્ઞાન ને તમારી તરત જ ત્યાં મોક્ષ મુક્તિ છે. આવું હજારો સંતોની ગેરંટી છે. પરમાત્માને ઓળખવા માટે કોઈ ક્રિયાની જરૂર નથી. ક્રિયા વડે એ મળે એમ નથી. ગમે એટલી ક્રિયાઓ કરો તમે ઊંધે માથે લટકો થતા એ મળે એમ છે, એને કોઈને મળ્યો નથી. પરમાત્માને ઓળખવા માટે હાથી સમજણની જરૂર છે. સમજણ આવી જાય તો પરમાત્મા આપવા ઓળખાય. હાથ પાડવો અને લેમ થાય એટલી વાર લાગે. આવી ગેરંટી હજારો સંતોની છે. પરમાત્માને ઓળખવા માટે કોઈ ક્રિયાની જરૂર નથી. ક્રિયા કરીને તો ઘણા ખપી ગયા છતાં એના ધ્યાનમાં આવ્યું નથી. યોગી જતી સંન્યાસીના ધ્યાનમાં ન આવે એવું આપણને સહેજે મળ્યું છે. સહેજે મળી ગયું. એટલે તો રવિરામને લખવું પડ્યું કે સદગુરુ મળ્યા મને સહેજમાં મને સતનો સદન સુનાવ્યો. આ 84 ની જે રાહ હતી ને એમાંથી મને છોડાયું અને અખંડ ધામ મને ઓળખાયું. સદગુરુ મળ્યા મને સહેજમાં મને સતનો સદન સુનાવ્યો. એટલે એ સત્ય શબ્દ એને જયારે જેને ખબર પડી ગઈ ને એને તો આવા બને નથી. એટલે ખરેખર મનુષ્ય જન્મ મળ્યો હોય તો આપણે ખરેખર તો વિચાર કરવો જોઈએ. આપણે એકાંતમાં બેઠા હોય ને ત્યારે ખરેખર વિચાર કરવો જોઈએ કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો શું કારણે મળ્યો છે. કારણ કે આપણે તો કઈક હજી મેળવવા નથી. ઓલાએ 92 લાખ માળો રાજપાટ છોડી દીધું. એક ગુરુના શબ્દ લીધે તો રાજપાટ છોડી દીધા. આપણે હજી કઈક મેળવવા નથી. આપણે શું મેળવવું છે? અને પૂર્ણ અવતાર, મનુષ્ય અવતાર એટલે પૂર્ણ અવતાર. કેવો? આમાં કાંઈ ખામી આ અવતારમાં? આ પૂર્ણ અવતાર આમાં કાંઈ ખામી નથી. અને છતાં હજી આપણે મટવાનું છે તો આપણે કઈ બનવા બેઠા. ખરેખર મહાપુરુષો કે મટી જાવ તો આપણે હજી કઈક બનવું છે. અનંત જન્મથી આ જીવ બનતો જ આવ્યો પણ એનો કઈ છેડો આવ્યો નથી. અભિમન્યુ મરાણો ત્યારે અર્જુન એટલો બધો રુદન કરવા માંડ્યો, મારો અર્જુન ત્યારે ભગવાન કે ભાઈ અભિમન્યુ તો મરાણો આટલો બધો શું વિલાપ કરે છે, મારો અભિમન્યુ બતાવો. એટલે ભગવાન કે ઓલો ડાર પોપટ બેઠો નહીં, તારો અભિમન્યુ. ત્યાં લઈને ગયા અર્જુનને અને એને પૂછ્યું તો ઓલો પોપટ જે હતો એ અભિમન્યુ એ પોપટ બોલ્યો કે ભાઈ
તમે તો મારા એક વખત પિતા થયા છો, પણ હું તો તમારો અનેક વખત પિતા થઈ ચૂકો છો, અને તમે આટલું બધું રુદન શું કરો છો જી? એટલે ભગવાન અર્જુન કહે છે, હે અર્જુન, તારા તો અને મારા અનંત જન્મ વયા ગયા, એને હું જાણું છું પણ તું જાણતો નથી. એમ આપણા અનંત જન્મો વયા ગયા. આ લક્ષ 84 ભટકી 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 ભટકીને એક વખત મનુષ્ય અવતાર આપણને મળે છે, અને એમાં એ મનુષ્ય અવતાર મળ્યા પછી આપણે કઈ બાકી રાખતા નથી. એટલા કરમ બાંધી, કેટલા બાકી રાખતા નથી, એટલા કરમ બાંધી. એટલે જેમ જેમ આ છૂટવાનો ઉદમ કરે તેમ તેમ આ જીવ બંધાઈને મરે. આપ મેળે છૂટે ને છોડાવે કે મારો સદગુરુ રાય, આપ મેળે તો કદાપી આ જીવ છૂટે એમ નથી. અને ગમે એટલું કરશો છતાં તમારે જો બંધન માંથી છૂટવું હોય તો તત્વ વેલામાં આપી પછી કઈ રીતે જીવન જીવવું, એ જીવવાની આખી કળા તમને આવડી જાય. ખરેખર મનુષ્ય અવતાર એટલે તો હું હવે એનો મહાપુરુષો વખાણ કર્યા છે. દેવોથી દુર્લભ અને સોનાની નગરી જેવી, સોનાની નગરી. આ મન અને ખરેખર આ જીવ સુરતા, મન અને સુરતા બે થઈને આ જીવની દિશા બે. મન માયાનો મયપતિ અને સુરતાનો છે દાસ. ગરીબ બિચારા જીવને ત્યાં ભૂલાવી દીધી એની જાત, જીવની જાત ભૂલાવી દીધી કે હું કોણ. ખરેખર જાણવાની જરૂર એક જ છે કે આપણે કોણ છે. આપણે બધાને જાણીએ છીએ, આખા વિશ્વને આપણે જાણી રહ્યા છે. રામકૃષ્ણને જોયા નથી તો આપણે કહીએ છીએ રામકૃષ્ણ રામકૃષ્ણ, બરોબર, એને જાણીએ, પણ આપણે આપણને જાણતા નથી. મોટામાં મોટી ખામી એ છે આપણે કોણ. મનુષ્ય જન્મ મળ્યો તો આપણે આમાં કોણ છે, ત્યાં લગીને આપણને આપણી ખબર નહીં પડે ત્યાં લગીને બધું કાચું છે. ગમે એટલા કરશો ફોગટ ફોગટ ને ફોગટ. ખરેખર મનુષ્ય અવસર મળ્યો છે તો એને ન ગુમાવતા ખરેખર બહુ વિચાર કરજો. તેને આ વાત સમજવા માટે રાજપાટ જોડ્યા, વાત સમજવા માટે રાજપાટ જોડ્યા. વશિષ્ઠ મહારાજ આગળ એક ગરીબ નામનો બ્રાહ્મણ, હાવ ગરીબ બ્રાહ્મણ, અને ભૂખો રહે એવું એવી કાંગાલ થઈ ગયું કે મને કઈક આપો, મને કઈક આપો. વશિષ્ઠ મહારાજને દયા આવે એટલે કીધું ભાઈ તું જનકપુરમાં જા, જનક રાજા તને આપશે. એટલે એને ચિઠ્ઠી લખી દીધી જનક રાજા ઉપર કે આ બ્રાહ્મણને હું મોકલું છું, અને તું આપજે, આ કંગાલ માણસ કંગાલ થઈ રહ્યું. એટલે એ તો કયો દોડાદોડ રસ્તામાં કે લઈને હું કે વાંચ્યું કે આ મહારાજે શું લખી દીધું છે, પણ એ કઈ એને ઉકલું નહીં. અને ગયો જનક રાજાની સભાની અંદર. જનક રાજા મકડા બેઠા એની સભાની અંદર ગયા અને હાથમાં કાગળ, મંત્રી ઉભા છે. જનક રાજા મંત્રીને કે ઓલો બ્રાહ્મણ કોક છે કંગાળ, કઈક લઈને આવ્યો છે તો વાંચો હું એના હાથમાં. એટલે મંત્રી હાથમાં લીધો પણ કાગળ એને ઉગલો નહીં. જનક રાજાને આપ્યો. જનક રાજા કાગળ હાથમાં લઈ અને ખાલી આમ હેડિંગ વાંચ્યું ત્યાં સિંહાસન માટે નીચે ઉતરી ગયા.
નીચે ઉતરી ગયા ને ઓલો જે બ્રાહ્મણ ગરીબ હતો ને એને હોનાના પોશાક આપવા માંડી ગયા જનક રાજા. ફટોફટ માથે મુંગટ ઉતારવા ગયા. મંત્રી કે તમે શું કરો ના તમારું રજવાડું ઉડી જાય કે આ બ્રાહ્મણ ને કે તમે તમારો મુંગટ આપો, તમારો રાજપાટ ઉડી જાય. એટલે જનક રાજા ઓલા મંત્રીને શું કહે કે હે મંત્રી, આવા તો એ નહીં પણ 1 કરોડ જનકપુર વહી ને તો જે મારા આ વસુકી મહારાજે જે આમાં લખ્યું છે ને કે ભાઈ હું તને તારા આત્માની ઓળખ કરાવું, કે આવા મારા 1 કરોડ કે 1 જનકપુર વહી જાય ને તો એને તોલ નહીં આવે. ઈ કાગળ હાથમાં લઈ અને જનક રાજા મીંડા ભાગવા ગયા. કે ઓલા બ્રાહ્મણ ને એમ થયું કે આ જનક રાજા છે મને રાજપાટ રોકીને ભાગવા માંડ્યા. ઈ કાગળ બ્રાહ્મણે લઈ લીધો હાથમાંથી આજથી. અને બ્રાહ્મણ થોડા આગળ વાતો વસુકીના શરણી ગઈ કે આ તમે એવું શું લખી દીધું છે જનક રાજા મને આખું જનકપુર આપવા તૈયાર થઈ ગયા. તો કે આ તારા આત્માની ઓળખ કરવાનું કીધું છે. તો કે આત્માની ઓળખ આ 3 લોકની બરાબર કરતા છે. તો કે 3 લોક એની મોટા કાયમ આવે. અને ઈ બ્રાહ્મણ પછી તમારા શરણમાં પડી ગયો કે આ ઉપદેશ મને આપો, મને મારી ઓળખ કરાવો. આ વસ્તુ એવી છે કે ભાઈ આને આવા જનકપુર તો હું પણ આખું બ્રહ્માંડ આને તોડ ન આવે એવી વસ્તુ અણમોલ છે. અને ઈ સંત મહાપુરુષો આપણને સહેજમાં આપે. આગળના ઋષિ મુનિઓ આ 2 વર્ણને પ્રવેશ નતા થવા દેતા આ વાતને સમજવા માટે. ક્ષત્રિયો સિવાય એને પ્રવેશ નહીં. ઋષિ મુનિઓ ક્ષત્રિયોના બાળકો સિવાય આ વાતને સમજાવતા નહોતા. આ વાત રજવાડામાં જ હતી ક્યાંક ક્યાંક, બીજી ક્યાં વાત હતી નહીં. અને હવે આ વાત તો આપણને પથરી ગઈ સહેજમાં મળી. મહાપુરુષોએ એવું મોટું મંથન કરી અને પીરસીને આપણને બાળો હોય આવો પીરસી. તથા આ મનુષ્ય આ જીવ તો આ બાજુ તો આ વાતને લેવા તૈયાર નથી. હાવ અણમોલ ખજાનો. ખરેખર મનુષ્ય જન્મ મળ્યો છે તો સંતો તો વારંવાર કહ્યું તમે સાર્થક લ્યો નગર. હમણાં જોતમાં આ દિવસો વયા જવાના. 21,600 આ કાર ખાઈ જાય અને જોતમાં આપણા દિવસો વયા જાય. ખરેખર આ બહુ જાણવાની જરૂર છે કે ભાઈ હું કોણ. આપણે તો આખા બધાને જાણી છીએ. આ એક વસ્તુને જાણી જાય પણ આપણે આપણને જાણતા નથી. મોટામાં મોટી આ મનુષ્યની ખામી છે. કોક આપણને પૂછે ભાઈ આમાં સંજય એવું છે કોણ, એનો આપણે શું જવાબ દેવો? ખરેખર આપણને જાણવાના છે. આપણને જાણી ગયો એટલે આપણો બેડો પાર થઈ જાય. તમારા આત્મા છે, એ તમારી ઓળખ છે. બોલો ભાઈ, પૂછવું છે કોઈને? સત્સંગ કરો, કીર્તન બોલી સાંભળો સત્સંગ બોલો, કીર્તન સત્સંગ કરો, સત્સંગ બોલો, કીર્તન બોલો. એવો જેનો ભાવ કિંમત ભાવની છે. 2 ભાવ છે પણ જાજો ભાવ સત્સંગ. બોલો સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. अपने अपने गुरु महाराज। आज रोज गुरु पूर्णिमा नो दिवस આપણા ભારત વર્ષમાં આદિકાલથી મોટામાં મોટો આજ ઉત્સવ ગુરુ પરંપરા હાલી આવે છે. આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીંયા આપણે બધાએ ઉજવ્યો. હવે આનંદપૂર્વક પ્રસાદ પણ લીધા. બહાર ગામથી આવેલા
ભાવિકો અહીં ગામના, હમણાં ગુરુ મહારાજ સત્સંગમાં બોલ્યા કે ભાઈ આપણે પોતાને ઓળખવાના છે. મનુષ્ય અવતાર મળ્યો છે, આ શરીર મળ્યું મનુષ્યનું. આપણે આ શરીર હું નથી, આ શરીર મરી જવાનું છે, હું મરવાનો નથી. આ આપણે સંપ્રદાયમાં આ વાત સમજાવવામાં આવી છે. આની ઉપર મનન કરવાનું છે. હું મરવાનો નથી, શરીર મરી જવાનું. એનો સમય આવશે એટલે શરીર મરી જવાનું. આ કોઈ અગ્નિ સંસ્કાર, કોઈ સમાધિ, જે કાંઈ જે પરંપરામાં વિધિ થતી હોય તે. પણ હું મળવા માટે આવ્યો છું, મરવા માટે નથી. ધ્યાન દેજો આ શબ્દો ઉપર. જીવનમાં ઉતરે તો ધન્ય, ન ઉતરે તો કોઈ વાંધો નહીં. આ શબ્દો મારા નથી. હું મળવા માટે આવ્યો છું, મરવા માટે નહીં. મરે છે તો શરીર, હું મરતો નથી. હું તો અખંડ અવિનાશી અમર આત્મા છું. હું સંજય નથી. બીજું, આ શરીર પડી જવાનું. આ દેહની અંદર જ્યાં સુધી આત્મ તત્વ છે ત્યાં સુધી આ શરીરની કિંમત છે. અત્યારે માણસ જીવિત છે. આ ગુરુ મહારાજ, હવે આ આપણે જે પ્રથમ પહેલો જ એક વાક્ય, અમુક માણસો એમ બોલતા હતા કે ભાઈ હામા પૂજા કરે. પૂજા પદની છે, વ્યક્તિની નથી. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ તત્વ છે. તો આ ગાદી ઉપર જે બેઠા, આ વ્યક્તિની પૂજા નથી, પદની પૂજા. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ તત્વ છે. એ પદની પૂજા થાય છે ને એ આજકાલની નથી, તો આદિ અનાદિથી હાલી આવે અને આદિ અનાદિ હાલી પણ જશે. તો પદની પૂજા થાય છે, વ્યક્તિની નહીં. ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે. અહીંયા આપણે પૂજન કરીએ છીએ, પૂજા થાય છે, પૂજા પદની થાય છે. અને ઈ પદ, ઈ જગ્યા ઉપર જે બેઠા છે, હવે ઈ આગળ જો એનામાંથી આત્મતત્વ વયું જાય તો આપણે ખુદ જ એને નીચે લઈ લો, હાલો એમાંથી આત્મા વહી ગઈ. ક્યાં ગઈ ભાઈ તમારી કરેલી પૂજા? નહીં, પૂજા પદની, વ્યક્તિની નથી. આ વ્યક્તિ પૂજાનું મગજમાં હોય તો આજથી સમાપ્ત કરી દઈએ. વ્યક્તિની પૂજા નથી, પૂજા પદની થાય. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ તત્વ છે. પછી ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અને દુર્યોધન આ બેયના ગુરુ એક હતા. બધાને, આખું જગત જાણે, બધાને ખબર છે. આમાં કોઈ ખબર નહીં હોય એવું નહીં. પણ કોને કઈ વસ્તુ પ્રાપ્ત થઈ એ વિચાર કરી લો. બેયના ગુરુ એક જ હતા. જેવો જેનો ભાવ એવી એને વસ્તુ પ્રાપ્ત થાય. આપણે ભાવ જગાવવાનો. આપણે મળવા આવ્યા છીએ, મરવા નહીં. ભાવ જગાવવાનો છે અને ભાવથી જ બધું જાગે. સમજી લઈએ. તમે આ રૂમની અંદર કપાસ ભર્યો અને ભાવ ન હોય તો કપાસ તમે કાઢો ખરા? તમે કહો ભાવ નથી, એટલે પણ કિંમત જ ભાવની છે. ભાવની કિંમત. તો ભાવ ક્યારે પ્રગટ થાય? આ હાવ છેલ્લેથી હું ઝીણી વાતું છેલ્લે મારા અનુભવમાં જે થાય છે ને એ હું કહું છું. હું કોઈનું સાંભળેલું નથી કહેતો, કોઈનું બોલેલું નથી કહેતો. મને જે સૂઝે ને એ હું કહું છું. હું વાંચીને કાંઈ નથી કહેતો. કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ હોય, આપણે એમાં ઉંમરનું માપ ન કઢાય કે હવે આ તો મારીથી નાનું એવું છે. એનામાંય કાંઈક તમને જાણવા મળે. એમાંય કોઈ એવું તત્વ, બધાયમાં ગુણ પડેલા છે. અવગુણની સાથે ગુણ પણ છે. પણ અવગુણ છે ને એ અપ્રગટ છે અને ગુણ પ્રગટ છે. ગુણ દેખાય. સારું બધાયને થવું, કોઈને ખરાબ આમ જ થવું છે? કોઈને ખરાબ નથી, સારું બધાયને થવું છે. પણ છતાં જે પોતાનો અંદરનો દુર્ગુણ જે છે ને એ વચ્ચે ટપકું મૂકી દે. કિંમત ભાવની છે.
ભાવ વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થાય. બીજા નંબરમાં જેવો જેનો ભાવ એવી એને વસ્તુ પ્રાપ્ત થાય. કોઈ પણ વસ્તુ આપણે કાંઈ પણ બનાવતો હોય, આ બેનો છે રસોઈ બનાવતા હોય, ભાવથી જો બનાવતા હોય ને તો એ રસોઈનો સ્વાદ ઓર હોય. અને ભાવ જો ન હોય ને છોકરા ઢીબે હોય હાથે નીકળ્યા ત્યાં રોટલીમાં ભમરા પડે મારા ભાઈ. કારણ કે ભાવ નથી, કિંમત ભાવની છે. સંસ્કાર, આપણા સંસ્કાર ભારત વર્ષમાં, ભારત જેવો તો એક દેશ નથી. વિદેશી લોકો એમ કહે છે કે ભાઈ ભારત જેવો કોઈ દેશ નથી. આપણું ગુજરાતી ખાણું આખા વિશ્વમાં વખાણું કે ભાઈ ગુજરાતી જેવું કોઈ ખાણું નથી. કેટલી જાતનું નીકળ્યું અત્યારે તો આપણે આપણું ભૂલતા જઈએ છીએ. બહારનાનું આપણે અપનાવી લીધું, પંજાબી, સાઈની, ફલાનું, ઢીકણું. ભાઈ આપણે ત્યાં તો એ લોકોને અનાજ નથી મળતું એટલે એને ન છૂટકે આ ખાવું પડે. આપણે આપણું ભૂલીને એનું લાવીને આવી મેળા. કારણ કે એ વસ્તુના ભાવ છે. હવે અત્યારે પંજાબી સામાન્ય રાજકોટ, હું તો રાજકોટમાં રહું છું, સામાન્ય પંજાબી ખાવા જાવ 200 રૂપિયાની થાળી થાય ને આપણું ગુજરાતી 60માં અડાડી જાય. 8 રૂપિયામાં તમને બોલાવીને ખવડાવે કે હાલો ભાઈ 60 રૂપિયાની થાળી, જેટલું ખાવું એટલે શું. બોલું તો આમ બોર્ડમાં સારી લોજમાં આમ ભાવ જો. હવે એ વસ્તુ તમે એમ કહો ને તો ખરેખર ખાધા જેવી ન હોય, કેમિકલ નથી. હા. પણ છતાં માણસો એને અપનાવે, પછી પોતાના શરીરો ખરાબ થાય છે. અને પછી આમાં તો એવું તો બધું ઘણું એવું કહેવા બેસી તો આરો જ નહીં આવે. પણ હવે આપણે આ તો અહીં પૂનમજન સત્સંગનો ઓર આવ્યો ને હું બીજી વાતે ચડી ગયું. આપણે ક્યાં પૂછ્યા હતા? કિંમત ભાવની. ભાવ વગર બધું નકામું. આપણે 5-5, 6-6 ફૂટના શરીર લઈને તો ફરીએ છીએ, પણ 3 વસ્તુ અંદર એવી હેરાન કરે મને ને તમને. એક તો ભેદ, બીજો ભ્રમ અને ત્રીજો ભય. ગમે એવો આમ મોટો માણસ હોય, ગમે એવો મોટો માણસ, આખું ગામ એનાથી ધ્રુજતું હોય, છતાં એનામાં ભય તો પડેલો જ. એમ ન સમજતા કે આ નિર્ભય માણસ છે. નહીં, નિર્ભય સંત સિવાય કોઈ નથી. બધે ભય પડેલો જ. ગમે એવો માણસ હોય, ગામ ભલે આખું એનાથી બીતું હોય, એ પોતે એને બીક તો હોય જ અંદર, ભય તો હોય. નિર્ભય કોઈ સંત મહાપુરુષો હોય તો એના શરણે આપણે જવાનું. આપણે ભલે હવે તો ગુરુ મહારાજની કૃપા થઈને કંઈક થોડીક આઠાની સમજણ આવી, પણ સમજણ લેવા માટે ગુરુ શરણે જવું પડે. એ વગર છૂટકો જ નથી. બાકી તો આમને કયેક ચક્ર ખાઈને આપણે વૈયા ગયા ને કયેક ચક્ર ખાઈને હજી વ્યાજ હશે. પણ જો આમાંથી મુક્તિ મેળવવી હોય તો ગુરુ શરણે ગયા વગર છૂટકો જ નથી. કારણ કે ન્યા સિવાય આરો આવે એવું જ નથી. આપણે જઈએ છીએ એવું નથી. ભગવાન જેવા ભગવાને જેણે જેને અવતાર લીધા હતા મનુષ્ય અવતાર, એને ગુરુ શરણે જવું પડ્યું. એ વગર કોઈ છૂટકો જ નહોતું, એ વગર તરાય એવું જ નહોતું. કારણ કે તરવાનું સાધન ગુરુ શરણની રસ છે. એ સિવાય ક્યાંય ઉપાય નથી. ગમે એટલા ઉપાયો કરીએ, ગમે જેટલું વધારીએ. હમણાં ભગવાન બોલ્યા હતા કે ભાઈ જેટલું તમે કરો ને એટલું વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. જે આખા ઘર માટે રોટી કમાય છે ને એ માણસ ગરમ રોટી ખાઈ નથી શકતો. તમે માર્ક કરી, એને ટિફિનનું ડબલું ટાઢી ખાવાનો જ વારો આવે. આખા ઘર માટે એ વ્યક્તિ કમાય છે. આ બધી આ સમાજમાંથી જ આ બધું મળે. આપણને આ વિચારો જોવો, જાણો. આપણને ભગવાને સમરણ શક્તિ આપી. આ બધું જોવો, બીજાનું જોવો. આખા ઘર માટે જે કમાય છે એ ટિફિનનું ડબલું લઈને ટાઢી રોટલી ખાતો હોય, છતાં એને કારણ કે ખ્યાલ નથી, પોતાને સમજણ નથી. એટલે એ બિચારો આગળ જાતો જ જાય, જેટલું આગળ જાય ને એટલો હલવાતો જાય. ત્યાં સમય પૂરો થઈ જાય. રામ બોલો ભાઈ, રામ. એટલે આ વસ્તુ સમજણ છે. ગુરુ શરણે ગયા પછી જ સાચી સમજણનો ખ્યાલ આવે. ત્યારે જ તમે આમ સમાજના અરીસાને જુઓ ને ત્યારે તમને સમજણ આવે. બીજાનું જોઈને તમે
અથવા તમે એને કહી પણ શકો કે ભાઈ આ વસ્તુ તો ન કરતો, આ ખરાબ છે, આ ન કરાય આપણે. બીજાને પણ તમે સમજાવી શકો. ત્યારે આપણે સમજેલા હોય તો બીજાને સાચો રાહ બતાવી. સમજણ ગુરુ ચરણ સિવાય ક્યાંયથી મળતી નથી. આ ભવસાગર તરવા માટે કીધું, મરવા માટે નહીં. ભવસાગર તરવા માટે છે. માણા કે આ તો સંસાર સાગર છે, પણ એ સાગરને તરવાનો છે. એ તારે કોણ? ગુરુ વગર બીજું કોઈ તારી નથી. કોણ તારે ગુરુજી વિના કોણ તારે? તો સંસાર સાગરને જે આપણે તરવો છે તો ગુરુ જરૂરી છે. કોઈ પણ ગુરુ, તમને એમ લાગે તમારું મન જ્યાં ઠીક લાગે ને એને ગુરુ કરી લો. પછી એનો દેશ ગમે એવો હોય, એનો વેશ ગમે એવો હોય, એની જાતિ ગમે એવી હોય, તમને એમાંથી કઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે, કઈક વસ્તુ પ્રાપ્ત થઈ છે, બસ એને ગુરુ બનાવે. કેટલાય આપણે ગુરુ છે, નથી ગુરુ? વિદ્યાભ્યાસ કરાવે એ પણ ગુરુ ગણાય. માતા પિતા ગુરુ ગણાય. પુયાણી જન્મની સાથે જ્યારે હોય ત્યારે એ પણ એક ગુરુ ગણાય. આવા તો અનેક ગુરુઓ છે આપણે, પણ છતાં એ બધા બંધનવાળા ગુરુ છે. સદગુરુ એક જ એવું છે કે બધા બંધન છૂટી. 84 માંથી મુક્તિ મળે એ સદગુરુ જ અપાવી શકે, બાકી કોઈ તાકાત નથી. સદગુરુ કર્યા વગર કોઈને છૂટકો નથી. દેવ હોય, દાનવ હોય, મનુષ્ય હોય, કોઈ પણ હોય, સદગુરુને શરણે જાય ત્યારે જ એને મુક્તિ મળે. ત્યાં સુધી એને મુક્તિ મળતી નથી. એકવાર સમજી લીધા પછી સમજણ તમારી આગળ હાલે. આ મારા અનુભવની વાત કરું. સમજણ આપણી આગળ હાલે છે, આપણે સમજણની પાછળ હોય. કારણ કે આગળ માર્ગ ઈ બતાવે ને આપણે ઈ માર્ગે ચાલવાનું. મારા પોતાના જાતિ અનુભવની વાત કરું. કોઈ પણ રસ્તે આપણે નીકળ્યા તો આપણી આગળ ઈ સમજણ હોય. સમજણ આપણને રાહ બતાવે કે જેથી કરીને આપણે માર્ગ ચૂકીએ નહીં. એટલે કોઈ દુઃખ માણસ પોતાના હાથથી ઊભા કરે છે. દુઃખ કોઈને આપતો નથી, કોઈને દુઃખી નથી કરી. પોતે જ પોતાનું દુઃખ પોતાના હાથથી જ ઊભું કરે છે. કોઈને દુઃખી નથી કરી શકતો, કોઈને સુખી નથી કરી શકતો. આપણે એટલા બધા માણસો છે, કોઈ પૈસાવાળા હોય, કોઈ ગરીબ હોય. પૈસાવાળા હોય તો એમ ન સમજી લેવું કે આ માણસ સુખી છે. એ આની પુરવણી એવી કમાય છે, એ ભોગવે છે. ભોગવવા માટે એનું એ પારસ પૂરું થાય એટલે એ આપણી જેમ ગરીબ થઈ જાય. ને આપણી જે ગરીબી છે એ આપણા પારદમાં છે લખેલી. એ પારદ પૂરું થાય એટલે આપણે એમ જ થાય કે સામે ગરીબ થઈ જાય. આ બધું પારદ પ્રમાણે ફળ ભોગવે માણસ, પોતાના પારદ પ્રમાણે ફળ ભોગવે. બાકી કોઈને સુખી નથી કરી શકતું, કોઈને દુઃખી જ નથી કરી શકતું. એક વસ્તુનું ખાસ નક્કી કરી લેવાનું કે આજ કોઈ પણ હારે આપણે રમત રમી તો એ રમત કાલ આપણી હારે રમાશે. આ કુદરતનો ન્યાય છે, સમજી લેવું. આમાં કોઈનું કાંઈ ન હાલે. આજ મેં કાંઈ પણ તમારું ખરાબ કર્યું, કાલ મારું થયું ઊભું રહેવાનું. એમાં કોઈનું કાંઈ નહીં હાલે. ત્યાં કોઈ વસ્તુ ક્યાંય આડી નહીં આવે. આ એક સીધો ન્યાય. એટલે આ રાહ બધી આપણને સમજણ બતાવે. સમજણ આપણી આગળ, આપણે એ સમજણના રસ્તે આપણે આગળ. મારા અનુભવની વાત છે. હું મને જેટલી 2% સમજણ આવી એની હું આ વાત કરું છું. હું જે અનુભવી રહ્યો એની હું વાત કરું છું. સમજણ આપણી આગળ હાલે છે, આપણે એ માર્ગે હાલીએ. સમજણ છે તો કંઈક આપણે અમુક જગ્યાએ આપણો પગ ન પડે, ન જઈ શકીએ ત્યાં. કારણ કે અંદરથી જ અવાજ આવે ત્યાં ન જવાય. આ સમજણ આગળ છે એટલે. નકર ત્યાં ગયા પછી કાંઈ પણ થયું, કારણ કે સમજણ નથી. જ્યાં સમજણ આગળ નથી, સમજ્યા નથી એટલે સમજણ આગળ નથી. બાકી સમજણ અહીંથી નીકળો એટલે સમજણ અમારી મોરે જ હાલી જતી હોય. કાંઈ પણ કોઈ પણ વસ્તુ થાય ને તો 5 વ્યક્તિને બોલાવે. કેવા? કાંઈક વ્યવસ્થિત માણસ હોય એને બોલાવે, ભાઈ ઓલાને કાંઈક સમજાવો.
બને ને આપણે સમાજમાં તો આવું બનતું જ હોય, કાંઈ નાના મોટા ઝઘડા કુટુંબી ઘરના આ તે, પણ એમાં બે જણાને તરત વ્યક્તિને બોલાવવામાં આવે કે ભાઈ તમે કંઈક રજૂલાને કયો સમજાવો ને યાર, આમનું આમ કરીને આ સમજણ. ઓલામાં કાંઈક સમજણ હોય ત્યારે એ બીજાને સમજાવીએ છે ને, આ સમજણ. તો એ સમજણ આપણને ગુરુના ઘરેથી મળી છે. એ સમજણને આપણે મોર કરીને પાછળ આપણે હાલવાનું, આપણે બીજું કાંઈ નથી કરવાનું, નથી માળા ફેરવવાની, નથી કાંઈ કરવાનું, સમજણના માર્ગે હાલવાનું. કોઈ વસ્તુ કાંઈ નથી કરવાનું. સમજણને આગળ કરીને સમજણના માર્ગે હાલવું.